તો હેલો દોસ્તો, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો તમને આ બ્લોગમાં બહુ મજા આવશે, કેમ કે હું આ બ્લોગમાં હે ને મારી વાડીમાં જેટલું ઉગ્યું ને, જેટલું બકાલું છે, તમને અમારી વાડીમાં વાયેલું છે, તમને બધું હું બતાડવાનો છું. તો તમે છેલ્લે સુધી મારો વિડીયો જોવો ને હું છેલ્લે હે ને આ જેટલી વસ્તુ ઉગી ને બધીનું થોડુંક થોડુંક લઈને પછી એક ઠેકાણે ભેગું કરી લઈશ, એટલે તમને બતાડીશ કે અમારી વાડીમાં ટોટલ વસ્તુ શું છે. તો પેલા આપણે તમે હે ને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને મારા વિડીયોને લાઈક કરી દો. તો હાલો દોસ્તો, વિડીયો સ્ટાર્ટ કરીએ. તો હેલો દોસ્તો, જો આપણે હે ને પહેલી આઈટમ જડી ગઈ છે. એ આપણા બ્લોગની હે ને પહેલી આઈટમ અમારી વાડીની રહી તો એ રહી છે સણા. આપણી વાડીમાં જો સણા વાયેલા છે. જો દોસ્તો તમે જોઈ શકો છો, આ સણા છે. આ સણા અમારી વાડીમાં વાયેલા છે અને અમે પેલા 5 વીઘામાં સણા વાયેલા છે. અને હાલો દોસ્તો, તમને હે ને સણાના પોપટા બતાડું. જો દોસ્તો, આ સણાનો ફાલ આવી ગયો છે અને આના પોપટા તમે જુઓ. આ ખાલી જે પોપટા તૈયાર છે આની અંદર. જો આ પોપટો છે સણાનો. આની અંદર હે ને હજી સણા આવ્યા નથી, એટલે આમાં હે ને વાર લાગશે સણા આવવામાં. તો દોસ્તો જો પોપટો ફૂટ્યો હતો. અને હાલો તમને મારી વાડીની બીજી આઈટમ બતાડું. તો જોવો દોસ્તો, મારી વાડીની બીજી આઈટમ જડી ગઈ છે. તો બીજી આઈટમ શું રહેશે? તો બીજી આઈટમ તુર. જોવો દોસ્તો, તમે જોઈ શકો છો, આ તુર છે. અને આ તુરમાં જો તમે કેવડા કેવડા બિયા થઈ ગયા છે. જોવો દોસ્તો, આ અમે ઘણી ઉતારી લીધી. અમારી વાડીમાં મને લાગે છે 5 વીઘામાં અમે તુર વાયેલી હતી. અને એ તુર કેટલાની થઈ છે? 30-40 હજારની તુર થઈ ગઈ છે અમારે. તો ઓલાવરામાં તમે દોસ્તો વાવો ને આમાં બહુ વધારે પ્રોફિટ થાય છે, કેમ કે ઓછા ખર્ચામાં તમારે હે ને આનું પ્રોફિટ વધુ મળી જાય. હાલો દોસ્તો, હે ને આપણે ત્રીજી આઈટમ ઉપર જઈએ. તો જો આપણે હે ને ત્રીજી આઈટમ જડી ગઈ છે. ત્રીજી આઈટમ શું રહેવાની છે? તો રીંગણા રહેવાના છે. જો દોસ્તો, આ રીંગણા છે. જો તમને બતાવીશ, આ રીંગણા છે. આ રીંગણામાં તમને બતાડું કે રીંગણું છે કે નહીં. જો દોસ્તો, આ રીંગણા છે. જો આ એક રીંગણું રહ્યું. તમને હે ને બીજું રીંગણું બતાડું, જે મોટું રીંગણું છે. તમને 3-4 મોટા રીંગણા બતાવીશ. આ રીંગણું એક તોડીને તમને બતાડું કે કેવું રીંગણું છે. જો દોસ્તો, આ રીંગણું અમારી વાડીનું રીંગણું છે. આ કેવું છે તમે કોમેન્ટ કરીને જણાવજો. ધોળું રીંગણું છે. હવે દોસ્તો તમને હું બીજું રીંગણું બતાવું. તો ગુલાબી કલરનું રીંગણું છે દોસ્તો. જો આમાં કાંટા વધુ છે. જો આ ગુલાબી કલરનું રીંગણું છે. કેવડું મોટું છે. આ જો બીજું એક નાનું રહ્યું. આપણે 2 રીંગણા અત્યારે હે ને તોડીને હું તમને પછી છેલ્લે બતાવીશ કે શું શું આપણે ભેગું કર્યું છે આપણી વાડીમાંથી. જો આપણે આ રહ્યું ને રીંગણું, જો બીજું એક રીંગણું આવી ગયું. તો દોસ્તો, આપણે ચોથી આઈટમ જડી ગઈ છે. કઈ ચોથી આઈટમ છે? જો આ ટમેટા. જો દોસ્તો, આ ટમેટા છે. આપણે આ ચોથી આઈટમ જડી ગઈ છે. આ તમને ટમેટા બતાડું. જો આ જે ટમેટા પાક્યા નથી, તોય આવા ટમેટા છે. જો દોસ્તો, આ પાક છે ને એટલે લાલ ટમેટા થઈ જાય છે. તો આપણે હે ને આપણી વાડીની ચોથી આઈટમ છે આ ટમેટા. જો હાલો દોસ્તો, આપણે અહીંયા 5મી આઈટમ ઉપર જઈએ. ચાલો, તો આપણે 5મી આઈટમ જડી ગઈ છે. તો કઈ છે? તો એ છે મેથી. જો દોસ્તો, અહીંયા મેથી છે. જો આ મેથી રહી. આપણે આ મેથી રહી ને એ તોડી લેવી. પેલા તમને તોડીને બતાડું. જો આ મેથી રહી ને એ આખા વાડીમાં વાયેલી છે. આખા નહીં પણ એક બે કેરામાં વાયેલી છે, એટલે 1-2 સામાં વાયેલી છે. અને આ મેથી છે. તો હાલો હવે હે ને છઠ્ઠી આઈટમ ઉપર જઈએ. તો ચાલો, તો આપણી છઠ્ઠી આઈટમ જડી ગઈ છે. છઠ્ઠી આઈટમ શું છે? તો એ છે મરચા. જો અહીંયા મરચા રહ્યા. જો તમને બતાય છે ને મરચા. જો દોસ્તો, આ મરચા છે. તો આપણે હે ને આ લાલ મરચું. જો હજી લાલ છું નથી બરાબર, પણ તોય લાલ મરચું છે. તો દોસ્તો હાલો, આપણે અહીંયા હે ને છઠ્ઠી આઈટમ જડી ગઈ. તો અહીંયા આપણે 7મી આઈટમ. તો દોસ્તો, હું આના વાડીમાં આટો મારતો હતો, આઈટમ હું ગોતતો હતો ને, તો મને એક મસ્ત એક વસ્તુ જડ્યું. તમને બતાડું. જો દોસ્તો, તમે આવું તો જોયું જ નહીં હોય. આવડું મોટું ઉતંગ હોય. તો હાલો દોસ્તો, તમને બતાડું. જો આ એ વસ્તુ છે, આ રીંગણું. જો દોસ્તો, આવડું મોટું રીંગણું મને જડ્યું. ઉપડાય નહીં, એક હાથે તો ઉપડતું નથી, એવડું મોટું રીંગણું છે. આ રીંગણું કેવડું મોટું તમે કોમેન્ટ કરીને જણાવજો તમને આ રીંગણું કેવું લાગ્યું. અને આ રીંગણું તો એવડું મોટું છે. આટલી વાડીમાં મેં બધા રીંગણા જોયા, પણ આની જેવડું તો રીંગણું મને એક જડ્યું નહીં. આ મોટામાં મોટું રીંગણું છે. તમારે ત્યાં કેવડા કેવડા થાય છે કોમેન્ટ કરીને જણાવજો. હાલો દોસ્તો, આપણે 7મી આઈટમ જ આવી અત્યારે.
તો હાલો હાલો દોસ્તો, હાથમી આઈટમ પગી ગયા છે. તો હાથમી આઈટમ શું છે? તો હાથમી આઈટમ છે ફુલેવર. તો જો દોસ્તો, આ ફુલેવર છે. આ ફુલેવર જો આમાં હજી આ નાના નાના છોડવા છે, આની ઉપર ફુલેવર થાય. હજી આમાં ફુલેવર આવ્યું નથી. તો આપણે દોસ્તો અહીંયા આપણે આવી 8મી આઈટમ. તો ચાલો, તો દોસ્તો આપણે 8મી આઈટમ આવી ગયા છીએ. 8મી આઈટમ કઈ છે? તો એ છે મૂળા. કે આપણે મૂળા, તમે જો આ દોસ્ત, આ મૂળા છે. અને આ મૂળો મેં કાઢીને બતાડ્યો તો તમને. જો આ મૂળો છે, આપણે આ કાઢીને જોઈ. જો દોસ્તો, આપડા મૂળો કાઢી નાખ્યો છે. આવડા આવડા મૂળા છે. હજી તો આ મોટા મૂળા રહ્યા ને, એ મેં કાઢ્યા નથી, કેમ કે બગાડ નો થાય ને એટલે. આ નાનો મૂળો તમને કાઢીને બતાડ્યો હોય. તમને કેવો લાગે કોમેન્ટ કરીને જણાવજો. 8મી આઈટમ તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. અને આપણે આ ને એક આઈટમ બીજી જડી 9મી આઈટમ જડી ગઈ. તો એ કઈ છે તમને બતાડું. તો એ છે બીટ. જો દોસ્તો, આ બીટ છે. આ બીટ નો છોડવો છે. આપડે મૂળા રેખો છોડવો થાય. મને પેલા તો બતાવવાનો નહીં, પછી મને બતાવવાનો. આ તો બીટ નો છોડવો આવો થાય. અને આ હેઠે જો અહીંયા જો ને, આ બીટ છે. આ તમને આનો કલર બતાવું કાઢીને. જો દોસ્તો, આનો કલર કેવો લાલ લાલ. આ તમે ખાવ ને તો તમારું લોહી વધે આનું. તો આપડે દોસ્તો હે ને આને લઈ લઈશું પેલા. તો હાલો દોસ્તો, તમને 10મી આઈટમ બતાડવા જાવ. તો જો દોસ્તો, આ હે ને અમારી વાડીના સીણા છે. કેવડા કેવડા છે. આની અંદર ફાલ આવી ગયો છે. તો આપણે 10મી આઈટમ અત્યારે વાડીમાં ગોતવા જઈ રહ્યા છીએ. તો તમને મેં કેટલી વસ્તુ બતાડી? 9 વસ્તુ બતાડી. આપણે 10મી આઈટમ અત્યારે ગોતવા જઈ રહ્યા છીએ. હાલો દોસ્તો, જરા તો તમને હું બતાડું. તો દોસ્તો જો, મેં તમને હે ને મરસા બતાડ્યા હતા. આ મરસીમાં જો મરસા કેટલા બધા છે. આમ જો ખાલી, આમ જો આ મરસીમાં બધે મરસા થઈ પડ્યા. જો આવી મરસી હોય ને તો કેટલા બધા, આખી વાડીમાં તો કેટલા મરસા ઉતરે. તમે માલ થઈ જાવ મરસા લઈને. તો હાલો દોસ્તો, તમને 10મી આઈટમ બતાડવા જઈ રહ્યો છો. અને એ 10મી આઈટમ થડે એટલે તરત તમને બતાડું. હાલો દોસ્તો, તો જો દોસ્તો, આપણે મૂળા અને બીટ લઈ લીધા છે. અહીંયા આપણે 10મી આઈટમ જડતી નથી. તમને જડે ને તો તમને બતાડીશ આગળ જતા. અત્યારે આપણે આટલું જ રાખવી. હાલો, તમને મેં વસ્તુ ભેગી કરીને તમને હું બતાડું. તો દોસ્તો, આપણે હે ને આમાં બહુ રખ્યા, પણ મને ખાલી કેટલી 9-10 વસ્તુ જડી તમને મેં બતાડી. અને બીજી મારા બાપુને ખબર હોય કે ક્યાં એ વસ્તુ વાયેલી છે. તો તમને અત્યારે હું નહીં બતાડી શકું, કેમ કે મને અત્યારે ખબર નથી. મને ખબર હતી ને એટલી વસ્તુ મેં તમને બતાડી. તો હાલો દોસ્તો, મેં કેટલી વસ્તુ મેં ભેગી કરીને એ તમને બતાડું. બીટ છે, મૂળો, સણા છે, આમાં રીંગણા છે, ગુલાબી રીંગણું છે, અને એક ધોળું રીંગણું છે. આ મેથી છે, ટમેટું, તો આ તુઈ, તો આ મરચા. જો દોસ્તો, આપણે વાડીની હે ને બધી બકાલું જેટલું મેં કવર કર્યું ને એટલું આ બધું બકાલું આવી ગયું. હા દોસ્તો, થાકી રહ્યા આપણે વાડીમાં હે ને જેટલું બકાલું હતું ને એટલું ગોચ્યું. જેટલું નો જડ્યું એટલું કવર નો થયું આ વિડીયોમાં. તો તમને આ વિડીયો મારો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. અને આવા જ વિડીયો મારા જોવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને વિડીયોને લાઈક કરી નાખજો. તો થેન્ક યુ, બાય બાય દોસ્તો. તમારો બધાનો આભાર, ખૂબ ખૂબ આભાર કે મારો વિડીયો તમે જોવા આવ્યા.